સાયરામ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલની આપણી ચર્ચા હતી પ્લાસ્ટિડ્સ અથવા તો રંજકણો વિશેની. ગઈકાલની ચર્ચા આમ જોવા જઈએ તો આપણે 2 દિવસથી આ જે ચર્ચા ચાલુ છે એ રંજકણો વિશેની ચર્ચા ચાલુ છે, પ્લાસ્ટિડ વિશેની ચર્ચા ચાલુ છે. રંજકણોના 3 પ્રકારો પડતા હતા: હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. ત્રણે 3 પ્રકારો શું છે એના વિશેની ચર્ચા આપણે લોકોએ પૂરી કરી. અને ગઈકાલના ટોપિક દરમિયાન આપણે લોકોએ હરિતકણ વિશેની ચર્ચા પૂરી કરી. હરિતકણ વિશેની ચર્ચાનું થોડુંક ફટાફટ ક્વિક રિવિઝન જોઈ લઈએ તો હરિતકણ છે બેવડી પટલમય રચના છે. બેવડી પટલમય રચનાની સાથે સાથે બાહ્ય પટલ, અંતઃપટલની અંદરનો વિસ્તાર એટલે આધારક કે જેને આપણે લોકો અહીંયા સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ. હરિતકણનો આધારક વિસ્તાર એને સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. પછી એ જે આધારક વિસ્તાર છે એ આધારકની અંદર શું શું આવેલું છે, હરિતકણના આધારક વિસ્તારમાં શું શું આવેલું છે એના વિશેની ચર્ચામાં યાદ કરો બધા લોકો. ગ્રેનમ, ગ્રેના, થાઇલેકોઇડ આવા બધા શબ્દો વિશે આપણે લોકો ગઈકાલની ચર્ચામાં જોયું. બરાબર છે. સૌપ્રથમ નાનકડા એકમથી સ્ટાર્ટ કરીએ તો થાઇલેકોઇડ, પછી ગ્રેનમ અને સૌથી છેલ્લે ગ્રેના. મેં તમને નોંધ સ્વરૂપે પણ લખી દીધેલું છે કે પહેલા થાઇલેકોઇડ, પછી ગ્રેનમ, પછી ગ્રેના. એવી રીતે યાદ કરીએ તો થાઇલેકોઇડ છે એ શું છે તો કે થાઇલેકોઇડ છે એ ચપટી પટલમય કોથળીમય રચના છે. ચપટી પટલમય, ચપટી છે, પટલમય છે અને એવી કોથળી અથવા તો કોટરમય એવી રચના છે જેને થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એ થાઇલેકોઇડ છે ને એ એના જુદા જુદા કોટરો આવેલા હોય. કોટર એટલે સ્થાન, એ સ્થાનમાં એ થાઇલેકોઇડ છે ગોઠવાયેલા હોય. સિક્કાની થપ્પીની માફક એકબીજા ઉપર થાઇલેકોઇડ છે ગોઠવાય છે. સિક્કાની થપ્પીની માફક એકબીજા ઉપર થાઇલેકોઇડ્સ ગોઠવાય અને જે એક સંપૂર્ણ થપ્પી ની ગોઠવણીની રચનાનું નિર્માણ કરે છે એ ગોઠવણીને આપણે લોકો ગ્રેનમ નામ આપીએ છીએ. ગ્રેનમ શબ્દ છે એકવચન શબ્દ છે. હવે આવા જેટલા પણ ગ્રેનમ હોય એક હરિતકણની અંદર, એ દરેકે દરેક ગ્રેનમ એકબીજા સાથે ચોક્કસ પ્રકારની નલિકામય રચના વડે જોડાયેલા છે જેને નામ આપવામાં આવેલું હતું આંતરગ્રેનમ પટલ. તો આંતરગ્રેનમ પટલની મદદ વડે જ્યારે દરેકે દરેક ગ્રેનમ એકબીજા સાથે જોડાય છે અને એ જે સંયુક્ત રીતે રચના બને છે એ બનતી રચનાને આપણે લોકો નામ આપીએ છીએ ગ્રેના. ગ્રેના એટલે બહુવચન શબ્દ, ગ્રેનમ એટલે એકવચન શબ્દ. તો નાનામાં નાનો પાયાનો એકમ આધારકનો કયો થયો તો કે થાઇલેકોઇડ. થાઇલેકોઇડ ભેગા મળી એકબીજા ઉપર સિક્કાની થપ્પીની માફક ગોઠવાય અને શું બનાવે તો કે ગ્રેનમ. એકથી વધુ આવી ઘણી બધી ગ્રેનમ ભેગી મળીને બનાવશે ગ્રેના. તો થાઇલેકોઇડ જે આ ચપટી પટલમય રચના છે એ થાઇલેકોઇડ શું ધરાવે છે તો થાઇલેકોઇડ છે રંજક દ્રવ્ય ધરાવે છે. રંજક દ્રવ્ય તરીકે શું આવેલું છે? રંજક દ્રવ્ય તરીકે એની અંદર ક્લોરોફિલની રચના જોવા મળે છે. તો ક્લોરોફિલ રૂપી રંજક દ્રવ્ય આવેલું છે. હવે આવું આ જે ક્લોરોફિલ રૂપી રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્યનું કાર્ય શું છે તો એ રંજક દ્રવ્યનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્યપ્રકાશ જે આવે છે તે સૂર્યપ્રકાશનું શોષણ કરવું અથવા તો પ્રકાશ શક્તિનું શોષણ કરવું અને એ પ્રકાશ શક્તિનું શોષણ કરી અને એનું રૂપાંતરણ રાસાયણિક શક્તિ એટલે કે ખોરાક સ્વરૂપે કાર્બોદિતના સ્વરૂપમાં એનું રૂપાંતરણ કરવું. તો આ શબ્દ થઈ ગયા 3 આપણા થાઇલેકોઇડ, ગ્રેનમ અને ગ્રેના. ત્યાર પછી આપણે લોકોએ ચર્ચા કરી હતી આધારકના અન્ય ઘટકો વિશેની. એ અન્ય ઘટકોમાં આવે છે સૌપ્રથમ રિબોઝોમ્સ. અહીંયા પણ હરિતકણની અંદર આવેલા રિબોઝોમ્સ 70S પ્રકારના જ હશે. 70S પ્રકારના રિબોઝોમ્સ વિશે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ. એ 70S પ્રકારના રિબોઝોમ્સ બે પેટા એકમના બનેલા છે. નાનો પેટા એકમ 30S અને મોટો પેટા એકમ 50S નો બનેલો છે. તો આવી રીતે 70S પ્રકારના રિબોઝોમ્સ છે. રિબોઝોમ્સ શું કામ હશે હરિતકણ પાસે અથવા તો હરિતકણની અંદર? તો એનું કારણ છે કે હરિતકણ પાસે રિબોઝોમ્સ એટલા માટે છે કારણ કે હરિતકણોની અંદર પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકે. તો રિબોઝોમ્સની હાજરી જ્યાં હશે ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ અનિવાર્ય છે, જરૂરી છે, તો થતું હોય છે. પછી આવે છે એ જે રિબોઝોમ્સ છે, રિબોઝોમ્સને બાદ કરતા વલયાકાર ડીએનએ, દ્વિકુંતલાકાર વલયાકાર પ્રકારનું ડીએનએ. હરિતકણ પાસે પણ એનું પોતાનું સ્વતંત્ર ડીએનએ, હરિતકણ પાસે પણ એનું પોતાનું સ્વતંત્ર ડીએનએ આવેલું છે કે જે ડીએનએ નું માત્ર કાર્ય છે હરિતકણને લગતી રચના છે એનું નિયમન કરવું, એનું નિયંત્રણ કરવું. તો એના વિશેની ચર્ચા પણ આપણે લોકોએ કરી. તો આટલી રચનાઓ છે કે જે હરિતકણમાં આવેલી છે.
એનો તમારે જ્યારે વર્ણન સ્ટાર્ટ કરો ત્યારે એનું સ્થાન છે, એનું આકાર છે, લેન્સ આકારના, બીમ આકારના, નળાકાર, રકાબી આકાર, પટ્ટી આકાર, જુદા જુદા આકારના હરિતકણો જોવા મળે છે. સ્થાન આપણે બધા લોકોને ખ્યાલ છે. ગઈકાલે મેં તમને લોકોને સમજાવ્યું હતું પણ ખરા કે લીલી વનસ્પતિમાં આવેલા હોય હરિતકણ. હવે પ્રશ્ન એમ થાય કે સર લીલી વનસ્પતિમાં કઈ જગ્યાએ? તો કે લીલી વનસ્પતિના પર્ણોમાં, લીલા ભાગોમાં, લીલા ભાગો તરીકે પર્ણોમાં આવેલા હોય. પર્ણોની અંદર એક્ઝેક્ટલી કઈ જગ્યાએ? તો કે પર્ણોની અંદર એનું મધ્ય ભાગ એટલે કે મધ્ય પર્ણ પેશી. મેં તમને લોકોને ગઈકાલે એક રફલી એક પર્ણની આકૃતિ ડ્રો કરી હતી ને એમાં મેં તમને વચ્ચેનો ભાગ દર્શાવ્યો હતો, એ મધ્ય પર્ણ હતું. મધ્ય પર્ણ પેશી, મધ્ય પર્ણ પેશીની અંદર આ હરિતકણ રૂપી રચનાઓ, હરિતકણ રૂપી અંગિકાઓ આવેલી હોય છે. તો એનું સ્થાન છે, એનો આકાર છે, એનું કદ છે, એની સંખ્યા છે, આટલી વસ્તુ લખ્યા પછી હરિતકણ વિશેનું વર્ણન, એના આધારક વિશેનું વર્ણન. આધારકની અંદર ત્રણ બધા લોકોને મેઇનલી ખ્યાલ છે કે હરિતકણ છે એ કોઈ પણ કોષના રસોડા અથવા તો કિચન ઓફ ધ સેલ તરીકેને ઉપનામ આપવામાં આવેલું છે. કિચન ઓફ ધ સેલ, સેલનું એટલે કે કોષનું ઈ કિચન જે રસોડું છે. અને રસોડામાં શું થતું હોય? તો કે રસોડામાં હંમેશા રસોઈ બનતી હોય. વનસ્પતિઓ છે પોતાની રસોઈ જાતે બનાવી શકે છે. વનસ્પતિઓ છે પોતે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે છે. અને આવું ઈ કરી શકે છે એનું એકમાત્ર કારણ એ છે કે તેઓ પાસે રંજક દ્રવ્યો આવેલા છે, હરિતકણો આવેલા છે. ઈ રંજક દ્રવ્યો છે, રંજક દ્રવ્યો હરિતકણની અંદર હાજર છે. અને ઈ હરિતકણની અંદર આવેલા જે રંજક દ્રવ્યો તરીકે ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ ક્લોરોફિલ છે અને કેરોટીનોઇડ્સ છે. તો એ ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ પ્રકારના જે બંને રંજક દ્રવ્યો છે કે જે હરિતકણની અંદર જોવા મળે છે, તેઓ પ્રકાશ શક્તિનું શોષણ, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અથવા શોષણ કરવા માટે જવાબદાર છે અને એનું રૂપાંતરણ કરશે. કારણ કે પ્રકાશ સંશ્લેષણનો સીધો જ મર્મ એવો થાય કે પ્રકાશની હાજરીમાં સંશ્લેષણ થવું, પ્રકાશની હાજરીમાં ખોરાક બનવું. ખોરાક કેમાંથી બનશે? તો કે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે સૂર્ય. એ સૂર્યમાંથી આવતી જે પ્રકાશ શક્તિ છે એ પ્રકાશ શક્તિનું રૂપાંતરણ રાસાયણિક શક્તિમાં કરો. અને પ્રકાશ શક્તિનું રૂપાંતરણ રાસાયણિક શક્તિમાં કરી અને પછીથી ખોરાક છે એ બનશે. એ ખોરાકનો ઉપયોગ કરશે વનસ્પતિ. તો આથી આપણે લોકો હરિતકણને કોષના રસોડા તરીકે ઓળખીએ છીએ. અને એટલું જ નહીં, એને બાદ કરતા હરિતકણના આધારક વિસ્તારમાં, હરિતકણના આધારક વિસ્તારમાં કાર્બોદિત અને પ્રોટીનનું સંશ્લેષણ થઈ શકે એના માટેના જવાબદાર ઉત્સેચકો પણ હાજર હોય છે. તો આવી બધી ચર્ચાઓ આપણે ગઈકાલે હરિતકણ વિશે કરી ગયા. આશા રાખું છું કે તમને ટોપિક સમજાઈ ગયો હશે, ટોપિક તમે વિડીયો વ્યવસ્થિત રીતે જોયો હશે. તેમ છતાં પણ કંઈ ન સમજાય તો તમે લોકો મને પૂછી શકો છો. 8-9 જેટલી અંગિકા આપણે લોકો અત્યાર સુધી પૂરી કરી. કોષ રસ પટલ વિશે વાત પૂરી કરી, કોષ દિવાલ વિશે વાત પૂરી કરી, પછી અંતઃપટલમય તંત્રમાં અંતઃકોષ રસ ઝાડ વિશે વાત પૂરી કરી, એના પછી ગોલ્ગી કાય વિશે વાત પૂરી કરી, એના પછી કણાભસૂત્ર વિશે વાત પૂરી કરી, એના પછી રસધાની વિશે વાત પૂરી કરી, લાઇસોસોમ્સ વિશે વાત પૂરી કરી. બરાબર છે. અને છેલ્લે આપણે લોકોએ રંજકકણ વિશેની વાત પૂરી કરી, જેની અંદર હરિતકણ વિશેની વાત, એટલે 9 જેટલી અંગિકાઓનો આપણો જે ટોપિક છે, આ જે ચેપ્ટરના મોટા ભાગના જે મુખ્ય ટોપિક છે એ પૂરા થઈ ગયા છે. બરાબર છે. હવે આની અંદર તમારે બાકી રહ્યું છે એક તો આજની આ બંને અંગિકા કે જે ટોપિક ખૂબ જ નાના છે, રિબોઝોમ્સ અને કોષરસ કંકાલ. રિબોઝોમ્સ બાકી છે, કોષરસ કંકાલ બાકી છે, પક્ષમ અને કશા બાકી છે, એના પછી કોષ કેન્દ્ર બાકી છે અને સૂક્ષ્મકાય બાકી છે. એટલે 9 જેટલી અંગિકા પૂરી કરી છે અને હજી 5 જેટલી અંગિકા તમારે ભણવાની બાકી છે. ત્યારબાદ આવીને આપણું આ પહેલું ચેપ્ટર એટલે કે 8મા નંબરનું જે આપણું ચેપ્ટર છે તમારી ટેક્સ્ટબુકનું એ પૂરું થશે. તો ચાલો આજે શરૂઆત કરીએ ફરી પાછા આપણા નેક્સ્ટ ટોપિક વિશે. સુકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ આપણો ચાલુ છે. ધીમે ધીમે આપણે લોકો બધી જ પટલમય અંગિકાઓને સરસ રીતે સમજવાનો પ્રયાસ કરીએ છીએ, એને શીખીએ છીએ, એને યાદ રાખીએ છીએ, એની પાછળ તનતોડ મહેનત કરીએ છીએ. બરાબર છે. તો અત્યાર સુધીમાં જુદી જુદી 9 પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષની પૂરી કરી. તમારો ભૂતકાળ વિદ્યાર્થી મિત્રો યાદ કરો, 10મા ધોરણ સુધીમાં તમારે અંગિકાઓ બધી નામ તમારે આવી ગયા હશે. 8મામાં આવ્યું, 9મા ધોરણમાં આવ્યું અમુક અંગિકાઓ વિશેનું વર્ણન. બરાબર. પરંતુ આટલું ડિટેઇલ્ડ વર્ણન અત્યાર સુધીમાં તમારે ક્યારેય નહીં આવ્યું.
અત્યાર સુધીનું જે આજ સુધીનું જે તમે ડિટેલ વર્ણન અલગ અલગ પ્રકારની અંગિકાઓનું ભણ્યા એટલું વર્ણન ડિટેલ તમારે અત્યાર સુધી નહીં. એ બધી વસ્તુ તમારે જે 9મું અને 10મું મેં તમને અગાઉના લેક્ચરમાં પણ કીધેલું છે કે 9મું અને 10મા ધોરણનું જે વિજ્ઞાન છે ને વિદ્યાર્થી મિત્રો, એ વિજ્ઞાન તમારો પાયો છે, યાદ રાખજો. એ તમારો બેઝ છે, એ તમારો બેઝ છે. એ બેઝ તમારો જેટલો સ્ટ્રોંગ અને સરસ રીતે ક્લિયર હશે ને એટલું જ તમને અત્યારે 11th અને 12th દરમિયાન ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં, બાયોલોજીમાં, મેથેમેટિક્સમાં ક્યાંય વાંધો નહીં આવે. એટલે મહેરબાની કરીને તમારો પાયો પાકો રાખજો. આજની ચર્ચા આપણે લોકોએ કરવાની છે બે અલગ અલગ અંગિકાઓ વિશે, રિબોઝોમ્સ અને કોષરસ કંકાલ. આપણને પ્રશ્ન એમ થાય કે સર રિબોઝોમ્સ વિશેની તો ચર્ચા આપણે અગાઉ કરી ચૂકેલા છીએ. વાત તદ્દન સાચી તમારી, પરંતુ અગાઉ જે આપણે લોકો રિબોઝોમ્સ વિશેની ચર્ચા કરી ચૂકેલા છીએ એ આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ હતા. અને આજની આપણી જે આ ચર્ચા કરવાની છે એ રિબોઝોમ્સ ખરા, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ. હવે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં તો જમીન આસમાનનો ફરક છે. અને એ જ ફરક આપણે હવે અહીંયા જોવાનો છે, સમજવાનો છે. તો આજે આપણે આ બે અંગિકાઓ વિશેનું વર્ણન છે એ સમજવાનું છે, કોષરસ કંકાલ અને રિબોઝોમ્સ. શરૂઆત કરીએ સૌપ્રથમ રિબોઝોમ્સ થી, કે જેના વિશે તમે લોકો અગાઉ થોડા ઘણા પરિચિત છો. આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ છે એના વિશે મેં તમને સમજાવ્યું છે. તમને ઈ આવડતો હોય તેના આધારે તમને આ ટોપિક આવડી જશે. જુઓ બધા લોકો અહીંયા રિબોઝોમ્સ. જ્યોર્જ પેલેડે, સંશોધકનું નામ જ્યોર્જ પેલેડે. જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1953 માં, વૈજ્ઞાનિકનું નામ પણ યાદ રાખશું આપણે લોકો અને સાલ પણ યાદ રાખશું. જ્યોર્જ પેલેડે નામનો વૈજ્ઞાનિક 1953 ની સાલ, જ્યોર્જ પેલેડે નામનો વૈજ્ઞાનિક અને 1953 ની સાલમાં EM એટલે અહીંયા જો બધા લોકો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, વિજાણુ સૂક્ષ્માલેખ, વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર. તમને બધા લોકોના શબ્દ ક્લિયર છે, મેં અહીંયા એનું ખાલી શોર્ટ ફોર્મ લખેલું છે. તો જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1953 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, ખાલી સાદું માઇક્રોસ્કોપ નહીં, સરળ અથવા તો સાદું સૂક્ષ્મદર્શક યંત્ર નહીં, પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કણિકામય રચના એવી રિબોઝોમ્સ સૌપ્રથમ નિહાળી. કણિકામય રચના તરીકે રિબોઝોમ્સ રૂપી જે આ અંગિકા છે એ અંગિકાને સૌપ્રથમ નિહાળનાર વૈજ્ઞાનિક હતા જ્યોર્જ પેલેડે. 1953 ની સાલમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની મદદ વડે. આના ઉપરથી તમે લોકો એક વસ્તુનો ચિત્ર ક્લિયર કરી શકો કે આને જોવા માટે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે એનો યુઝ ન કરી શકાય. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની એટલી હદે કેપેસિટી જ ન હોય કે આટલી સૂક્ષ્મ રચના, રિબોઝોમ રૂપી સૂક્ષ્મ રચનાને જોઈ શકે. અને તમારે કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય, કોઈ પણ સુકોષ કેન્દ્રીય કોષ હોય, એ આદિ કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર તમારે રિબોઝોમ્સને જોવા હોય તો એના માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ મસ્ટ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ મસ્ટ. એ જોઈએ જ તો તમે એને જોઈ શકો. અત્યંત સૂક્ષ્મ રચના છે ને, કણિકામય રચના. કણિકામય રચના એટલે નાના નાના કણો. હું કેમ કોઈ પણ આકૃતિ ડ્રો કરું છું, કણાભ સૂત્રની આકૃતિ ડ્રો કરી, હરિતકણની આકૃતિ ડ્રો કરી, એમાં મેં કેમ ડોટ્સ ડ્રો કર્યા હતા, હાઇલાઇટ કર્યું હતું, બરાબર. એનાથી એ રચનાની કણિકામય રચના. તો એવી નાની નાની સૂક્ષ્મ કણિકામય રચનાઓ ના સ્વરૂપમાં આ રિબોઝોમ્સ જોવા મળે છે. એટલા માટે એને જોવા માટે સાદું માઇક્રોસ્કોપ છે ઇનફ નથી, એની કેપેસિટી ન હોય. એટલા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી દ્વારા જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે 1953 ની સાલમાં સૌપ્રથમ કોષરસમાં રિબોઝોમ્સ જોયા. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આગળની ચર્ચા સ્ટાર્ટ કરીએ છીએ. આરએનએ પ્લસ પ્રોટીન થી બનેલી સઘન સંરચના છે. આરએનએ અને પ્રોટીન. આરએનએ નું ફૂલ ફોર્મ થાય રિબોન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. તો રિબોઝોમ છે એ રિબોઝોમ નું બંધારણ આપણે બધા લોકોને ખ્યાલ છે કે સર રિબોઝોમ ના બંધારણમાં હંમેશા એક નાનો પેટા એકમ હશે અને એક મોટો પેટા એકમ હશે. આના વિશે આપણે બધા લોકો પરિચિત છીએ. હવે તમને પ્રશ્ન એમ થાય કે ઈ નાનો પેટા એકમ અને એક મોટો પેટા એકમ છે, તો એ જે નાનો પેટા એકમ છે અને મોટો પેટા એકમ છે ઈ પાછો કેનો બનેલો છે? તો એ બંને એકમો છે ઈ બે વસ્તુના બનેલા છે. એક આરએનએ અથવા તો રિબોન્યુક્લિક એસિડ અને બીજું આવે છે પ્રોટીન. તો
રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનથી બનેલી એવી સઘન સંરચના. રિબોસોમ્સ ની અંદર શું આવેલું હોય તમે એના વિશે યાદ રાખી શકો. રિબોસોમ્સ ની અંદર આવેલા છે બે પેટા એકમો, નાનો અને મોટો પેટા એકમ. એ બંને પેટા એકમ ની અંદર શું આવેલું છે તો કે બંને પેટા એકમ ની અંદર બે વસ્તુ આવેલી છે. કઈ કઈ? રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન. તો આરએનએ અને પ્રોટીન થી બનેલી સઘન સંરચના છે, પટલ વડે આવૃત નથી. ખાસ ધ્યાનમાં રાખજો, અગાઉ પણ આપણે ચર્ચા કરી લીધી છે, ફરી પાછું કહી દઉં છું, ભૂલતા નહીં. રિબોસોમ હંમેશા પટલ વિહીન અંગિકા આવે. રિબોસોમ હંમેશા પટલ વિહીન અંગિકા આવે. રિબોસોમ ઉપર કોઈ દિવસ એક પટલ કે બે પટલ કે આવરણ જેવી રચના કંઈ હોતી નથી. બરાબર, પટલ વડે આવૃત નથી, પટલ વિહીન છે. પછી સુકોષ કેન્દ્રીય કોષ 80S પ્રકારના રિબોસોમ્સ, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ 70S પ્રકારના રિબોસોમ્સ ધરાવે છે. એમાં આપણે લોકો થોડીક ચર્ચા આગળ વધારીએ તો અહીંયા જુઓ બધા લોકો, 70S પ્રકારનો રિબોસોમ તમને લોકોને આવડી ગયું છે, ખબર છે તમને લોકોને કે 70S પ્રકારનો રિબોસોમ હોય તો 70S પ્રકારનો રિબોસોમ બે પેટા એકમનો બનેલો છે. એક 30S આવે છે અને એક 50S આવે છે. નાનો પેટા એકમ છે 30S કહેવાય, મોટો પેટા એકમ છે 50S કહેવાય. એવી જ રીતે આ તો લાક્ષણિકતા છે. આ લાક્ષણિકતા કેની હતી યાદ કરો બધા લોકો? આદિકોષ કેન્દ્રીય કોષ, પ્રોકેરિયોટિક. આદિકોષ કેન્દ્રીય કોષને ઇંગ્લિશમાં કહેવાય પ્રોકેરિયોટિક કોષ. તો પ્રોકેરિયોટિક કોષમાં રિબોસોમ્સનો પ્રકાર, રિબોસોમ્સનું સ્વરૂપ 70S હોય. અત્યારે આપણી ચર્ચા કેની ચાલે છે? સુકોષ કેન્દ્રીય કોષ વિશેની. સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલા રિબોસોમનો પ્રકાર, રિબોસોમનું સ્વરૂપ કેવું હોય? 80S, 80S. અને ઈ 80S છે તો 80S ની અંદર આવેલા બંને પેટા એકમો કેવા હોય? નાનો પેટા એકમ આવશે 40S અને મોટો પેટા એકમ આવશે 60S. નાનો પેટા એકમ આવશે 40S અને મોટો પેટા એકમ આવશે 60S. ઈ બંને પેટા એકમ ભેગા મળી અને 100S નથી થતું, પરંતુ 80S થાય છે. એનો મતલબ જે 20S જે બાકી બચ્યા એ 20S જેટલો ભાગ કે જે મોટો પેટા એકમ છે એની અંદર ગ્રહણ થઈ જાય છે અથવા એની અંદર ગોઠવાઈ જાય છે. એટલા માટે ટોટલ આ જે સમગ્ર રચના છે 40S + 60S ઈ કેટલી થઈ જાય છે? 80S. આ કેની લાક્ષણિકતા છે? તો કે સુકોષ કેન્દ્રીય કોષ અથવા તો યુકેરિયોટિક સેલ. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલા રિબોસોમનો પ્રકાર 70S, 70S ની અંદર આવેલા બંને પેટા એકમોનો પ્રકાર 30S + 50S. સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આવેલા યુકેરિયોટિક કોષની અંદર આવેલા રિબોસોમનો પ્રકાર 80S. ઈ 80S પ્રકારના રિબોસોમમાં બંને પેટા એકમ આવેલા છે. એમાં એક પેટા એકમ, નાનો પેટા એકમ 40S અને મોટો પેટા એકમ છે ઈ 60S પ્રકારનો હોય છે. તો આવી રીતે 40S + 60S = 80S પ્રકારનો રિબોસોમ. 80S પ્રકારનો રિબોસોમ કોની લાક્ષણિકતા છે? યુકેરિયોટિક કોષ અથવા તો સુકોષ કેન્દ્રીય કોષની. તો સુકોષ કેન્દ્રીય કોષ 80S પ્રકારના રિબોસોમ્સ, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ 70S પ્રકારના રિબોસોમ્સ ધરાવે છે. અને ગઈકાલની ચર્ચામાં આપણે એક વસ્તુ પણ ચર્ચા કરી ગયા કે 70S પ્રકારના રિબોસોમ્સ હંમેશા કદ વાઇઝ જોવા જઈએ તો એ 80S પ્રકારના રિબોસોમ કરતા કદમાં નાના હશે. ગઈકાલની ચર્ચા આપણે એ પણ એક કરી ગયા કે 70S પ્રકારના જે રિબોસોમ્સ હોય છે એ 80S પ્રકારના રિબોસોમ્સ કરતા કદમાં કેવા હોય? નાના હશે. બરાબર છે. એવી આશા રાખું છું કે અહીંયા સુધીનો ટોપિક તમારો રિબોસોમ વિશેનો ક્લિયર હશે. જ્યોર્જ પેલેડે નામનો વૈજ્ઞાનિક 1953 ની સાલ સૂક્ષ્મદર્શક યંત્ર પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી ની મદદથી કણિકામય રચના તરીકે સૌપ્રથમ રિબોસોમ્સ નિહાળ્યા. પછી આ જે રિબોસોમ્સ છે એ રિબોસોમ્સ કેના બનેલા છે? બંધારણીય ઘટક તરીકે શું આવેલું છે? તો બંધારણીય ઘટક તરીકે રિબોન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન, આરએનએ
અને પ્રોટીનનો સમાવેશ થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો, રિબોઝોમ કેના બનેલા છે? તો બે પેટા એકમના બનેલા છે. પરંતુ તમને એમ પૂછે કે રિબોઝોમના બંધારણીય ઘટક કયા, બરાબર, તમને પ્રશ્ન એવી રીતે પૂછી શકે, થોડોક તમને એ ટ્વિસ્ટ કરીને પૂછે કે રિબોઝોમના બંધારણીય ઘટકો કયા કયા છે, તો એના માટે તમારે નાનો પેટા એકમ અને મોટો પેટા એકમ એમ ન બોલે. રિબોઝોમના બંધારણીય ઘટકો બે છે, આરએનએ અને પ્રોટીન, અથવા તો રિબોન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. તો આરએનએ અને પ્રોટીન થી બનેલી એવી આ સઘન રચના છે. પટલ વડે આવરિત નથી, પટલ વિહીન અંગિકા છે. પટલ વિહીન અંગિકા છે. લાક્ષણિકતા ખરેખર પટલ વિહીન અંગિકા છે કોની છે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષની. આપણે બધા લોકોને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં આ લાક્ષણિકતા જોવા મળે, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં બધી અંગિકા જે આવેલી બધી પટલ વિહીન છે. પરંતુ રિબોઝોમ, આના ઉપરથી તમને એક વસ્તુ એ સમજાશે કે રિબોઝોમ કેટલી હદે અપવાદરૂપ તો ખરા, પણ સાથે સાથે ઇમ્પોર્ટન્ટ હશે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં તો છે, સાથે સાથે સુકોષ કેન્દ્રીય કોષમાં પણ આવેલો છે, સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. તો આ પટલ વડે આવરિત નથી, પટલ વિહીન અંગિકા છે, ને પટલ વિહીન અંગિકા હોવા છતાં ઈ સુકોષ કેન્દ્રીય કોષમાં પણ ઉપલબ્ધ છે. કારણ કે રિબોઝોમ ગમે ત્યાં હોય, રિબોઝોમ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય કે રિબોઝોમ સુકોષ કેન્દ્રીય કોષમાં હોય, એનું કાર્ય એક જ કરશે, પ્રોટીન સંશ્લેષણ. ઈ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોય કે ઈ સુકોષ કેન્દ્રીય કોષમાં હોય, કાર્ય એક જ કરશે, પ્રોટીન સંશ્લેષણ જેવી ક્રિયા. પ્રોટીનનું સંશ્લેષણ તો બે માટે જરૂરી છે. એટલા માટે રિબોઝોમ્સ અપવાદ રૂપે ભલે પટલ વિહીન અંગિકા છે, તેમ છતાં પણ આપણે એને સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ બેયમાં યાદ રાખશું. શરત એટલી કે આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમનો પ્રકાર છે 70S છે, કે જે બે પેટા એકમનો બનેલો છે, જેમાં નાનો પેટા એકમ 30S અને મોટો પેટા એકમ 50S. અને જે યુકેરિયોટિક કોષ છે, એટલે કે જે સુકોષ કેન્દ્રીય કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલા રિબોઝોમ્સનો પ્રકાર 80S આવે છે, કે જે 80S ની અંદર નાનો પેટા એકમ 40S અને મોટો પેટા એકમ 60S. તો સુકોષ કેન્દ્રીય કોષ 80S પ્રકારના રિબોઝોમ્સ, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ 70S પ્રકારના રિબોઝોમ ધરાવે છે. જ્યાં આ જે S, જે અહીંયા આપણે લોકોએ સફિક્સ લગાડ્યો છે, AS શબ્દનો અર્થ થાય છે સ્વેડબર્ગ યુનિટ અથવા તો સ્વેડબર્ગ એકમ. સ્વેડબર્ગ છે એ એના સંશોધકનું પણ નામ છે, અને એ જ સ્વેડબર્ગ શબ્દનો બીજો અર્થ થાય છે અવસાદન પ્રમાણ રજૂ કરે છે. અવસાદન, અવસાદન પામવું એટલે નીચે તળિયે જમા થવું, બેસી જવું. તમે એક બીકર લ્યો, પાણીથી ભરો, સાંભળજો મારો પ્રશ્ન, એક બીકર લ્યો, એને તમે પાણીથી ભરો, એક ડબલું લ્યો, એને તમે પાણીથી ભરો, અને પછી એમાં તમે મુઠ્ઠીભર માટી ભરી અને એની અંદર નાખી દો. થોડા સમય બાદ શું થશે? થોડા સમય બાદ બધી જ માટી છે એ તળિયે જમા થઈ જશે, તળિયે બેસી જશે. તળિયે બેસી જવું એટલે અવસાદન. તો રિબોઝોમ છે એ રિબોઝોમને તમે જ્યારે કોઈ પણ અંગિકાને એના સમગ્ર કોષરસમાંથી છૂટી પાડો છો, અલગ તારવો છો, એ છૂટી પાડવા માટે, અલગ તારવા માટેની એ પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું, એ ટેકનિકનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન. તમારે આવશે આગળ ભણવામાં, એ ટેકનિકનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન. એ સેન્ટ્રીફ્યુગેશન એક એવી ટેકનિક છે કે જે ટેકનિકની મદદથી તમે જુદી જુદી અંગિકાઓને અવસાદિત કરી અને નીચે બેસાડી શકો. તમારે માત્ર આખો સુકોષ કેન્દ્રીય કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષમાં માની લો કે તમારે ખાલી રિબોઝોમનો જ અભ્યાસ કરવો છે, બાકીની અંગિકાઓનો તમારે અભ્યાસ નથી કરવો, તો તમારે શું કરવું પડે? એના કોષરસમાંથી તમારે રિબોઝોમને છૂટા પાડવા પડે. એ રિબોઝોમને છૂટા પાડવા માટેની અવસાદન આધારિત, એના કદ કે ઘનતાને માપને આધારિત એક પ્રક્રિયા છે, એક ટેકનિક છે. એ ટેકનિકનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન. એના વિશેની ચર્ચા હું અત્યારે નથી કરતો, કારણ કે અત્યારે સમયની પાબંદી છે. એક વખત અલગ રીતે તમને લોકોને આ ટોપિક છે એ અલગથી જ સમજાવી દઈશ. આકૃતિ 100. તો એ સેન્ટ્રીફ્યુગેશનમાં રિબોઝોમ છે એ નીચે બેસે છે, તળિયે જમા થાય છે. હવે કોઈ પણ વસ્તુ તળિયે જમા ક્યારે થતી હોય, અવસાદન ક્યારે પામતી હોય, તો કે એના કદ અને ઘનતાને આધારે. જેમ એનું કદ અને ઘનતા વધુ, તેટલું જ તે નીચે ઝડપથી અવસાદન પામે. આ કેના જેમ કોઈ પણ ઘટકનું કદ અને એની ઘનતા વધુ, તેમ તે નીચે ઝડપથી બેસે, અને જેમ એની કદ અને ઘનતા ઓછી,
એટલું જ એ ઉપર રહેશે. તો અહીંયા જે આ S છે 70S અને 80S, એમાં S છે શું છે કહેવાય શું? S શબ્દનો અર્થ શું થાય? સ્વેડબર્ગ એકમ અથવા તો સ્વેડબર્ગ યુનિટ, કે જેનું અવસાદન પ્રમાણ રજૂ કરે છે. તે કદ અને ઘનતાનું પણ માપ છે. બંને 70S અને 80S બે પેટા એકમથી બને છે. બંને 70S પ્રકારનો રિબોઝોમ લ્યો તો એમાં પણ બે પેટા એકમ આપણે ભણી ગયા, 30S 50S, અને 80S પ્રકારનો રિબોઝોમ લ્યો તો એમાં પણ નાનો પેટા એકમ અને મોટો પેટા એકમ, બે પેટા એકમ આવેલા છે. નાનો પેટા એકમ આવશે 40S અને મોટો પેટા એકમ આવશે 60S. તો 40S plus 60S is equal to 80S. 80S પ્રકારના રિબોઝોમ્સ, 80S પ્રકારના રિબોઝોમ્સ છે ઈ સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. 70S પ્રકારના રિબોઝોમ્સ છે ઈ બે અલગ અલગ ઘટકોની લાક્ષણિકતા છે. એક તો આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણને 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણને 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. અને એને બાદ કરતા આપણે ક્યાં ભણી ગયા 70S પ્રકારના રિબોઝોમ? યાદ કરો. યસ, કણાભસૂત્ર, અંતઃકોષ રસજાળ, હરિતકણ, આ બધી જે અંગિકાઓ છે, જે સુકોષ કેન્દ્રીય કોષની અંગિકાઓ છે, એ અંગિકાઓ સાથે જે રિબોઝોમ સંકળાયેલા છે, એ અંગિકાઓ સાથે જે રિબોઝોમ સંકળાયેલા છે, એ રિબોઝોમ્સ પણ બધા કેવા હોય? 70S પ્રકારના. માત્ર સુકોષ કેન્દ્રીય કોષના, આપણે પ્રશ્ન એમ થાય સર બધા 70S પ્રકારના, તો 80S પ્રકારના રિબોઝોમ હોય ક્યાં? તો ખાસ ધ્યાનમાં રાખજો, એનું સ્થાન તમને કહી દઉં છું. 80S પ્રકારના રિબોઝોમ્સ, 80S પ્રકારના રિબોઝોમ્સ સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં વિતરણ પામેલા હોય. ફરી પાછી વાક્ય રચના બોલું છું. 80S પ્રકારના રિબોઝોમ, લાક્ષણિકતા તો એ સુકોષ કેન્દ્રીય કોષની છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં 80S પ્રકારના ન હોય, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષમાં આવા 80S પ્રકારના રિબોઝોમ્સ છે ઈ એના કોષરસમાં ઉપલબ્ધ હોય છે. તો આ હતી ચર્ચા રિબોઝોમ વિશેની ચર્ચા આજે અહીંયા અત્યારે આવીને આપણી પૂરી થઈ. રિબોઝોમ બે પ્રકારના હોય એ પણ યાદ રાખજો. એક મુક્ત સ્વરૂપે જોવા મળે, એક યુક્ત સ્વરૂપે જોવા મળે. હું તમને PDF માં અલગથી ચાર્ટ એનો મોકલી દઈશ. મુક્ત સ્વરૂપે એટલે કોષરસમાં મુક્ત રીતે જે વિતરણ પામેલા હોય તે, બરાબર, એ રિબોઝોમ મુક્ત સ્વરૂપે જોવા મળે. અને યુક્ત એટલે કોઈ પણ ઘટક સાથે, કોઈ પણ અંગિકા સાથે જોડાયેલા. દાખલા તરીકે અંતઃકોષ રસજાળ છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે. આ ત્રણ એવી અંગિકાઓ છે કે જે અંગિકાઓ ઉપર અથવા તો અંગિકાઓ પાસે એના પોતાના રિબોઝોમ્સ છે. પણ એ રિબોઝોમ્સ હરિતકણની અંદર આવેલા રિબોઝોમ્સ છે, હરિતકણના છે, કોષરસના નથી. એ જ રીતે કણાભસૂત્રના આધારકમાં મેટ્રિક્સમાં આવેલા જે રિબોઝોમ્સ છે એ કણાભસૂત્રના છે, કોષરસના નથી. તો એ યુક્ત રિબોઝોમ કહેવાય. યુક્ત રિબોઝોમ ક્યાં ક્યાં જોવા મળે છે? અંતઃકોષ રસજાળ, કણાભસૂત્ર, હરિતકણ. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને તમને PDF માં અલગથી લખીને પણ મોકલી દઈશ. તો આટલી ચર્ચા હતી રિબોઝોમ્સ વિશેની. આશા રાખું છું કે તમને આ ટોપિક ઇઝીલી સમજાઈ ગયો હશે. ઇન કેસ ન સમજાય તો 2 થી 3 વખત વિડિયો રિપીટ કરશો ને એટલે આવડી જશે. તેમ છતાં પણ ન સમજે તો મને પૂછી શકો છો. ત્યાર પછીનો ટોપિક છે આપણો કોષરસ કંકાલ અથવા તો સાઇટોસ્કેલેટન. કોષરસ કંકાલ, તમે ખાલી એની સંધિ છૂટી પાડો તમને લોકોને ખબર પડે. કોષરસમાં આવેલું એનું કંકાલ તંત્ર. કંકાલ તંત્રનું કાર્ય શું છે, કંકાલ તંત્ર શું કામ હાજર છે, તમને બધા લોકોને ખબર છે. આપણા શરીરની વાત કરીએ, આપણા શરીરમાં કંકાલ તંત્રનું કાર્ય શું છે? તો આપણા શરીરની, આપણા દેહની જે ઉર્ધ્વ સ્થિતિ છે એ ઉર્ધ્વ સ્થિતિને જાળવી રાખવા માટે, ટટાર સ્થિતિને જાળવી રાખવા માટે, આકાર આપવા માટે, મજબૂતાઈ આપવા માટે, યાંત્રિક મજબૂતાઈ આપવા માટે, આપણો આકાર જાળવી રાખવા માટે આપણું કંકાલ તંત્ર આપણને મદદરૂપ થાય છે. તો હવે આવી જ વસ્તુ કોષ વિશે વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર એનો કોષનો જે એક નિશ્ચિત આકાર છે તે કોષનો નિશ્ચિત આકાર જાળવી રાખવા માટે કંઈક જવાબદાર હોવું જોઈએ ઘટક. કોષને યાંત્રિક મજબૂતાઈ આપવા માટે પણ કંઈક ઘટક જવાબદાર હોવું જોઈએ, બરાબર છે. તો એ જે ઘટક છે, એ જે રચના છે એનું નામ છે કોષરસ કંકાલ. ઇંગ્લિશમાં એને કહેવાય સાઇટોસ્કેલેટન. કોષરસ કંકાલ અથવા સાઇટોસ્કેલેટન. જોઈએ કોષરસમાં કોષરસ કંકાલ, જો એવું કંકાલ કે જે ક્યાં આવેલું છે?
કોષરસમાં એટલે કે વ્યક્તિગત કોષમાં આવેલું, વ્યક્તિગત કોષના કોષરસમાં આવેલું કંકાલ. વ્યક્તિગત કોષના દરેક કોષના કોષરસમાં આવેલું કંકાલ એટલે કે કોષરસ કંકાલ. હવે આવું જે આ કોષરસ કંકાલ છે કે જે કોષરસને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે, એનો આકાર જાળવી રાખવાનું કામ કરે છે, તો એના વિશે ચર્ચા છે. કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી, કોષરસમાં રહેલી, કોષરસની અંદર જ હાજર તંતુમય એવા પ્રોટીન, તંતુમય રેસામય જેને કહી શકાય ને, એવા તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને, ફેલાયેલી છે આખા કોષરસની અંદર, ઈ જાળીદાર રચના પથરાયેલી છે, ફેલાયેલી છે તંતુમય પ્રોટીનની. તો કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષરસ કંકાલ કહે છે. ઉદાહરણ તરીકે અહીંયા જુઓ, આ એક કોષ છે, સુકોષ કેન્દ્રીય કોષ. આ અંદરનો ભાગ એનો આખો કોષરસ છે, એની અંદર આ સમગ્ર રચના એટલે કે જાળીદાર, આવી રીતે જાળીદાર પ્રોટીનની બનેલી તંતુમય રચના સમગ્ર કોષરસમાં પથરાયેલી હોય, ફેલાયેલી હોય, કે જે કોષને એનો જે નિશ્ચિત ગોળાકાર છે એ ગોળાકાર એનો આકાર જાળવી રાખવા માટે એને મદદરૂપ થાય. કેની બનેલી છે? તંતુમય પ્રોટીનની. તો કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષરસ કંકાલ કહે છે. કોષરસમાં હાજર એવું કંકાલ. સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા, સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા કોષરસ કંકાલ, કોઈ પણ આપણી જ વાત કરતા કે છે પ્રાણી કોષ, વનસ્પતિ કોષ વિશેની વાત કરતા કે છે કે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા કોષરસ કંકાલ એ કોષના વિવિધ કાર્યો સાથે સંકળાયેલ છે. કોષના વિવિધ કાર્યો સાથે સંકળાયેલ છે. એ વિવિધ કાર્યો 3 છે. એ 3 મેં અહીંયા તમને લોકોને લખી દીધા છે. ટેક્સ્ટબુક પ્રમાણે તમારે આટલું જ વર્ણન કોષરસ કંકાલનું 3 જ લાઈન છે યાદ રાખવાની છે તમારા લોકોએ. યાંત્રિક મજબૂતાઈ, મનુષ્ય શરીર વાત કરીએ તો મનુષ્ય શરીરમાં જે આપણું જે કંકાલ તંત્ર છે એ કંકાલ તંત્ર આપણને યાંત્રિક રીતે મજબૂતાઈ બક્ષે છે. અત્યારે હું ઊભા તમારી સમક્ષ બોલી શકું છું, ચાલી શકું છું, દોડી શકું છું. કોઈ પણ પ્રાણીના શરીરનો નિશ્ચિત આકાર જળવાયેલો છે તો એને જે શરીરને જે યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવામાં આવે છે એ બધી વસ્તુ એના કંકાલ તંત્રને આભારી છે. આપણું કંકાલ તંત્ર છે કે જે આપણું ટટ્ટાર હલનચલન છે, ઉર્ધ્વ સંસ્થિતિ છે, એ આપણી ઉર્ધ્વ સંસ્થિતિને મેન્ટેન રાખે છે. તો યાંત્રિક મજબૂતાઈ આપવા માટેનું કાર્ય એ આપણું જેમ કંકાલ તંત્ર કરે છે. એમાં એક કોષની વાત કરીએ તો એ કોષની અંદર એ કાર્ય છે એ કોષરસમાં આવેલું કંકાલ એટલે કે કોષરસ કંકાલ, સાઇટોસ્કેલેટન એ કાર્ય કરે છે. બીજો ટોપિક, બીજું કાર્ય આવે છે ચલિતતા, કોષની અંદરનું હલનચલન. કોષની અંદર આવેલો જે કોષરસ છે એ કોષરસ સ્થિર ન હોય, કોષરસ છે સ્થિર ન હોય, કોષરસનું સતત ને સતત અંદરની તરફ હલનચલન થતું. કોષ છે એ પણ એક જ જગ્યાએ સ્થિર ન હોય, એ માઇનોર હલનચલન કરતો હોય. એ જે જગ્યાએ હોય એ જગ્યાએ એકદમ સ્થિર થઈને ન હોય, કારણ કે એ કોષની અંદર અને બહાર જે સમસ્થિતિ જાળવી રાખવા માટે દ્રાવકનું વહન થતું હોય, દ્રવ્યોનું વહન થતું હોય, પોષક દ્રવ્યોની આપ-લે થતી હોય, બરાબર. તો આથી કોષ છે એ કોષ સતત એક જગ્યાએ સ્થિર ન હોય, પણ એ જે જગ્યાએ છે ને ત્યાં થોડોક ચલિત થતો રહેતો હોય. તો એની ચલિતતા છે, એ ચલિતતા માટે તેમજ કોષના કોષરસમાં આવેલા ઘટકોના હલનચલન માટે બધા માટે આ કોષરસ કંકાલ જવાબદાર છે. અને છેલ્લે કોષનો આકાર જાળવી રાખો, કોષનો આકાર જાળવી રાખવા માટે પણ કોષરસ કંકાલ છે એ મદદરૂપ થાય છે. તો કહેવાનો તાત્પર્ય એટલો જ હતો કે કોષરસ કંકાલ રૂપી જે આ રચના છે એ કોષરસ કંકાલ રૂપી રચના આવી રીતે મૂળભૂત 3 કાર્ય, યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા અને એને બાદ કરતા આકાર જાળવી રાખવા જેવી પ્રક્રિયા. કોની? કોષની. આપણા શરીરની વાત નથી કરતા, વાત અત્યારે ચાલુ છે આપણા કોષની. તો આ 3 કાર્ય માટે આવું આ કોષરસ કંકાલ છે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની આપણી આ ચર્ચા હતી સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા રિબોસોમ્સ અને કોષરસ કંકાલ વિશે.
આટલી વસ્તુ રિબોઝોમ વિશેની છે, આટલું કોષરસ કંકાલ વિશેનું છે. એક વખત ફરી તમને જે પીડીએફ મોકલું એ પીડીએફ ને 2 થી 3 વખત રિફર કરી જજો. જે વર્ણન હું અહીંયા બોલ્યો છું વિડીયોમાં લેક્ચર દરમિયાન એ જ વર્ણન ફરી પાછું પીડીએફમાં હશે. ટેક્સ્ટબુક રિલેટેડ વર્ણન છે તમારું, એ વર્ણન હું શોર્ટ ફોર્મમાં લખું છું. તમારે આટલા ટોપિક યાદ રાખવાના, આટલા ટોપિક તમે લખી નાખો એટલે તમારા માર્ક્સ રોકડા તમને મળી જશે. બરાબર છે? તો આજના લેક્ચર માટે આટલું ઇનફ છે. આવતીકાલે ફરી પાછા આપણે લોકો ભેગા થશું. હજી જે બાકીની 4 થી 5 જેટલી અંગિકાઓ બાકી રહી છે એ અંગિકાઓ વિશેનું વર્ણન આપણું પૂરું થઈ જશે એટલે આપણું આ ચેપ્ટર પૂરું. બરાબર છે? તો આજના માટે આટલું રાખીએ. થેન્ક યુ. સાઇન આઉટ.